મિત્રો, વિડીયોમાં આવતા પાત્ર ઘટના નામ ફક્ત કાલ્પનિક છે. આ વાર્તાનો કોઈ વ્યક્તિ સાથે સંબંધ નથી. આ વાર્તા ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી છે. તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ. મારા સસરા મારી સાથે દરરોજ રાત્રે મને રૂમમાં લઈ જઈને ડરાવે છે. આ વાત જાણીને તમને નવાઈ લાગશે. હું તમને મારી આજે આખી વાર્તા કહીશ. મારું નામ મીના છે અને મારી ઉંમર 26 વર્ષની છે. મારા લગ્નને 3 વર્ષ થયા છે. હું સુરતમાં રહું છું અને મારા મામાનું ઘર વરાસામાં છે. મારા પતિમાં કશાની કમી નથી. તે માત્ર મને બાળક આપવામાં સમર્થ નથી, પરંતુ યુવતીના જીવનમાં જો તેનો પતિ નપુંસક હોય તો તેને અબજોની સંપત્તિ મળે તો પણ તેની અછત રહે છે. એક યુવતીને તેના પતિના પ્રેમની જરૂર હોય છે. માત્ર ભાવનાત્મક પ્રેમની જ નહીં, પણ તે મારી નજીક આવતો ત્યારે મારી સાથે સૂતો હતો. તે મને અડતો પણ ન હતો. મને કંઈ કરતો ન હતો. થોડો સમય મારું લગ્ન જીવન ચાલ્યું. મારા પતિ એકલા જ છે. ઘરમાં સસરા રહે છે અને મારે સાસુ નથી. મને એક ખંભાની જરૂર હતી. મારા સસરાએ મારું ખૂબ ધ્યાન રાખ્યું. મેં મારી બધી વાતો તેમની સાથે શેર કરવાનું શરૂ કર્યું અને તેમને કહેવાનું શરૂ કર્યું કે મારી સાથે શું સમસ્યા થાય છે. મેં તેમને કહ્યું કે મને ફક્ત એક બાળકની જરૂર છે. ત્યારે તેમણે મને કહ્યું કે હું બાળક તમને કેવી રીતે આપું? તમે કોઈ જગ્યાએથી દત્તક લઈ શકો છો. પણ મેં કહ્યું કે તમારા દીકરામાં ખામી છે. જ્યારે મારામાં કોઈ ખોટ નથી તો હું બહારથી બાળક કેમ લઉં? તમે મારી મદદ કરો. પછી તેમને મારી કાળજી લેવાનું અને મારી જરૂરિયાત પૂરી કરવાનું શરૂ કર્યું. જ્યારે પણ મને કોઈ વસ્તુની જરૂર હોય ત્યારે તે મારા માટે લઈ આવતા હતા. હવે મારા પતિને કંઈ લાવવાનું કહેવાને બદલે હું મારા સસરાને તેમ કરવાનું કહેવા લાગી. તેમની દરેક ઈચ્છાને ભરવાનું શરૂ કર્યું. તે રાત્રે મેં ગુલાબી સાડી પહેરી, સારો મેકઅપ કર્યો હતો. હું બ્યુટી પાર્લર ગઈ હતી અને મારા શરીરના દરેક વાવ સાફ કર્યા હતા. હું દુલ્હન જેવી દેખાતી હતી. નીચે આવીને મેં મારા સસરાના ચરણ સ્પર્શ કર્યા અને તેમને સલામ કરી. તેમણે મને ઊંચકીને પોતાના હાથમાં લીધી. મેં મારી જાતને તેને સોંપી દીધી. ફક્ત બાળક માટે મેં મારા સસરા જોડે સંબંધ બાંધજો. એક દિવસે મેં મારા પતિને વાત કહી કે હું માં બનવાની છું. મારા પતિ તે દિવસે ખૂબ ખુશ થઈ ગયા અને મારી સાથે સારો વ્યવહાર કરવા લાગ્યા. તે જાણતા ન હતા કે આ બાળક તેમના પિતાનું છે. મને મારા સસરાએ પણ આ રહસ્યને રહસ્ય રહેવા દીધું અને આ હતી મારા જીવનની કહાની. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો. ફરી મળશું એક નવા વિડિયોમાં. ત્યાં સુધી આવજો. ફરીવાર તમને નમ્ર વિનંતી છે.